નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આજે આપણે એવી વાત કરીશું કે એક એવા સામાન્ય પાણીની કે જે આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ પણ આપી શકે છે। તમે ક્યારે એવું વિચાર્યું પણ નહીં હોય કે એક ગ્લાસ હળદરવાળું પાણી આપણને કેટલા બધા અનેક ફાયદાઓ આપી શકે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે હળદરનું પાણી પીવાથી આપણને કયા કયા ખાસ એવા ફાયદાઓ મળે છે। તો મિત્રો, હળદરનું પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં પીવું જોઈએ અને કેટલા ટાઈમ સુધી આપણે પીવું જોઈએ, આ હળદરનું પાણી પીતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને મિત્રો વિડીયોમાં છેલ્લે આપણે એ પણ જાણી લેશું કે હળદરની અંદર એવી તો કઈ ગુપ્ત વસ્તુ છે કે જે નાખ્યા બાદ તમને હળદરનું પાણી પીવાનો એક વિશેષ ફાયદો મળી શકે છે। તો હળદરના પાણી વિશે આ બધી જાણકારી લેવા માટે આપણે આ વિડીયોને અંત સુધી જોતા રહીશું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। તો મિત્રો, આપણે હળદરનું પાણી પીવાનો સૌથી મોટામાં મોટો ફાયદો થાય છે સોજાને ઓછું કરવા માટે થાય। જો આ ઇન્ફ્લેમેશન આપણા સાંધાની અંદર થાય તો એના લીધે સાંધાનો દુખાવો થઈ શકે છે, અને જો આ ઇન્ફ્લેમેશન આપણી નસોની અંદર થાય તો એ નસોને બ્લોકેજ કરી શકે, હૃદયરોગની પણ બીમારી થઈ શકે। હળદરનું પાણી તમારા સાંધાના દુખાવાને અને સોજાને ઓછું કરે અને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતાને ખૂબ જ ઓછી કરી દે છે। હળદરની અંદર એક એવું પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે જે આપણને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે। એવા લોકો જેમની ઉંમર વધવાની સાથે સ્કિન ફેંકી પડી ગઈ છે, સ્કિન પર કરચલીઓ વધી ગઈ, જેઓ ઉંમર કરતાં વધારે ખરડા લાગે છે, થોડું કામ કર્યા પછી થાકી જાય, તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે હળદરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે। જે લોકોને કોઈ બીમારી નથી, એકદમ સ્વસ્થ છે, એ લોકો પણ જો રેગ્યુલર હળદરનું પાણી પીવાનું શરૂ કરી દે તો ઉંમર વધવાની સાથે થતી બીમારીથી બચી શકાય છે। મિત્રો, હળદરનું પાણી પીવાથી શરદી, ખાંસી અને કફ આ બધી સમસ્યાઓ તો રાહત મળે જ છે, સાથે જો તમને ગળામાં જો હોય તો તે પણ તમને હળદરનું પાણી પીવો તો તમને આ સમસ્યામાંથી ખૂબ જ રાહત મળી શકે છે। ઉપરાંત હળદરનું પાણી તમારી રોગપ્રતિકારક શક્તિને બનાવે છે। અમુક લોકો એવા હોય છે કે જેવું વાતાવરણ બદલાય કે એમને શરદી, ખાંસી કે તાવ થઈ જતા હોય, અને બીજા લોકો એવા હોય છે કે જેમને વાતાવરણ બદલવાથી કોઈ જ અસર થતી નથી। આવું એટલા માટે થાય છે કે જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ છે તો તમે બધા રોગોથી બચી જશો, અને જો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો મિત્રો તમે વારંવાર બીમાર થશો। મિત્રો, હળદરનું પાણી આપણી પાચન ક્રિયાને સારી બનાવે છે। આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ સારી રીતે પચી જાય, અને જ્યારે આપણું ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે આપણને કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી કે પેટ ફૂલવું આ કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી। મિત્રો, આપણને બધાને ખબર જ છે કે મોટાભાગના રોગોનું મૂળ આપણું પેટ જ છે, એટલે પેટને હંમેશા સારું રાખવું ખૂબ જ જરૂરી છે। બીમારીઓથી બચવા માંગો છો તો પેટને હંમેશા સ્વસ્થ રાખો। હળદરનું પાણી તમારા પેટને લગતી તમામ સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે, એટલે જો તમને હળદરનું પાણી પીવો તો તમારી પાચન ક્રિયા મજબૂત બને છે, તમે જે પણ ખાઓ છો એ સારી રીતે પચી જાય અને તમે સ્વસ્થ રહો છો। તો મિત્રો, આપણી ચામડી માટે તો હળદરનું પાણી એક ચમત્કાર જેવું છે। મિત્રો, હળદરનું પાણી આપણા શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિઓ હોય છે તેને બહાર કાઢે છે, લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે। જ્યારે આપણું લોહી શુદ્ધ રહેશે ત્યારે ખીલ, ફોલ્લીઓ, ડાઘ કે ધબ્બા આ બધું થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે। હળદરનું પાણી તમારી સ્કિનનો ગ્લો પણ આપે છે, તેને અંદરથી શુદ્ધ બનાવે। હળદરનું પાણી તમારા સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે। ઉંમર વધવાની સાથે સાંધાના દુખાવા, સાંધાનો સોજો, સાંધાની જકડન આ બધા જ પ્રકારની તકલીફ થતી હોય છે, અને હળદરના પાણીની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય, અને આ કર્ક્યુમિન સાંધાના જેટલી પણ તકલીફ છે જેમ કે સાંધાનો દુખાવો, સોજો એ બધાને જ ઓછો કરવામાં મદદ કરી શકે છે।
મિત્રો, લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. શરીરની સફાઈમાં, પાચનની ક્રિયામાં લીવરનું મહત્વપૂર્ણ યોગદાન છે. પણ ખરાબ જીવનશૈલી અને વધારે પડતા ખરાબ પ્રદર્શનના લીધે તેમજ આલ્કોહોલના સેવનથી લીવરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. લીવર ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તો મિત્રો, એવામાં હળદરનું પાણી લીવરની સફાઈ કાર્યક્ષમતાને વધારે છે અને લીવરને સારું રાખે છે અને ભવિષ્યમાં લીવરને લગતી કોઈ પણ મુશ્કેલી કે બીમાર થવાની શક્યતાને ખૂબ ઓછી કરી દે છે. જો તમારું વજન ખૂબ જ વધી ગયું છે, શરીરની અંદર ફેટ જમા થઈ ગયું છે, ચરબી જમા થઈ ગઈ છે, તો એવામાં મિત્રો તમારે હળદરના પાણીનું સેવન અવશ્ય જ કરી લેવું જોઈએ. જો મિત્રો તમારા બ્લડ શુગરને લેવલને હંમેશા કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો હળદરનું પાણી તમને મદદ કરી શકે છે. હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય કે જે આપણા શરીરની અંદર બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. અને બીજું કે જો તમારું બ્લડ શુગર લેવલ બોર્ડર લાઇનમાં છે અને મિત્રો તમને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની કોઈ પણ શક્યતા છે, તો હળદરનું પાણી પીવાથી તમારું જે પણ બ્લડ શુગર બોર્ડર લાઇન પર રહે છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની સંભાવના શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. તો મિત્રો, હળદરનું પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ સુધરે છે. તે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે. શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય. અને બીજું કે જો હળદરની અંદર રહેલું કર્ક્યુમિન તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. જ્યારે પણ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે તો ભવિષ્યમાં હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. મિત્રો, હળદરનું પાણી આપણા શરીરની અંદર જેટલા પણ ઝેરી કચરો હોય, ઝેરી તત્વ હોય, એને બહાર ફેંકવાનું કામ કરે છે. જ્યારે પણ શરીરનો ઝેરી કચરો બહાર નીકળે છે ત્યારે કિડનીની કાર્યક્ષમતાને વધે છે અને કિડની મજબૂત બને. જો તમને હંમેશા ટેન્શન રહેતું હોય, તમે તણાવમાં રહો છો કે સ્ટ્રેસ રહે છે, થોડું કામ કર્યા પછી તમે થાકી જાઓ, તો આ બધી જ સમસ્યાને દૂર કરવા માટે પણ હળદરનું પાણી બેસ્ટ છે. મહિલાઓમાં ગર્ભાશયને શુદ્ધ કરવામાં અને ગર્ભાશયને લગતી સમસ્યાને ઓછી કરવામાં હળદરનું પાણી હેલ્પ કરે છે. અને હળદરનું પાણી આપણા શરીરને ડિટોક્સ કરે છે, અંદરથી ક્લીન કરે. જ્યારે આપણું શરીર અંદરથી શુદ્ધ થાય છે, ડિટોક્સ થાય છે, ત્યારે બીમાર થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. તો મિત્રો, હવે આ હળદરનું પાણી તમારે કેવી રીતે બનાવવાનું છે, ક્યારે પીવાનું છે અને કેટલા ટાઈમ સુધી તમારે પીવાનું છે એ પણ જાણી લઈએ. તો મિત્રો, હળદરનું પાણી બનાવવા માટે તમે સૂકી હળદર લઈ શકો છો અથવા તો લીલી હળદર પણ તમે લઈ શકો. હળદરનું પાણી બનાવવા માટે તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને આ પાણીને ગેસ પર તમારે ગરમ મૂકવાનું રહેશે. હવે એની અંદર તમારે અડધી ચમચી હળદર પાવડર નાખવાનો છે. જો તમારી પાસે કાચી હળદર હોય તો એક નાનો એવો ટુકડો વાટીને તમારે પાણીમાં નાખી દેવો અને પછી તમારે પાણીને સારી રીતે ઉકાળવું. પાણી સારી રીતે ઉકળી જાય તે પછી તેને ગાળી લેવું અને ગાળી લીધા પછી તમારે આ પાણીને ચાની જેમ હુંફાળું ગરમ ગરમ પીવાનું છે. આ પાણીને તમારે સવારે ખાલી પેટે પીવું અને આ પાણી પીધા બાદ તમારે અડધોથી 1 કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી. હવે સવાલ એ છે કે હળદરનું પાણી કેટલા ટાઈમ સુધી પીવું? તો મિત્રો, એમ તો હળદરનું પાણી નુકસાન કરતું જ નથી, પરંતુ તમારે એને લેતી વખતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તમારે 1 મહિના સુધી હળદરવાળું પાણી લેવું અને પછી 15 દિવસ ગેપ રાખો અને પછી ફરીથી ચાલુ કરવું. હળદરની તાસીર ગરમ હોય છે એટલે મિત્રો તે બની શકે. તો મિત્રો, તમારે શિયાળાની સિઝનમાં તમારે હળદરના પાણીનું સેવન કરવું અને ગરમીના સિઝનમાં તમારે હળદરનું પાણી ઓછી માત્રામાં લેવું. એમ તો હળદર એક નેચરલ વસ્તુ છે, એની કંઈ પણ સાઈડ ઇફેક્ટ થતી જ નથી. પરંતુ મિત્રો, અમુક સમયની અંદર તમારે હળદરનું પાણી પીતા સમયે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે જો કોઈ મહિલા સ્તનપાન કરાવી રહી હોય તો તેણે હળદરના પાણીનું સેવન ન કરવું જોઈએ. જો કોઈ પિત્તાશયની પથરી છે, કિડનીમાં પથરી છે, તો મિત્રો આવા કેસમાં પણ તમારે હળદરનું પાણી પીવાનું નથી. જો તમે લોહી પાતળું કરવાની કોઈ પણ દવા લઈ રહ્યા છો તો પણ તમારે હળદરનું પાણી બિલકુલ લેવાનું નથી. જો તમને
એસિડ રિપ્લેસની કોઈ પણ સમસ્યા છે તો એવા કેસમાં પણ તમારે હળદરનું પાણી ન લેવું જોઈએ. અને બીજું કે જો તમને આયર્ન ડેફિશિયન્સી રહેતી હોય તો પણ તમારે હળદરનું પાણી ન લેવું જોઈએ. તો હળદરના આ ઉપાયો જો તમને ગમ્યા હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.